ઉનાળાની કાળઝાળ ગરમીમાં કૂવા પર પાણી ભરવું, કૂવામાંથી પાણી ખેંચી લાવવું ખૂબ મુશ્કેલ છે। કલોલના નાની ભાદરોલી ખુર્દ ગામમાં લોકોને એકમાત્ર સમસ્યા પાણીની છે। તે લોકો નથી રોડ રસ્તાની ફરિયાદ કરતા કે નથી કોઈ વિકાસની વાત કરતા। તેઓ કહે છે, અમને માત્ર પાણી આપી દો, કારણ કે સ્થાનિક મહિલાઓ નદીમાં બનાવવામાં આવેલા કૂવામાંથી પાણી ખેંચી લાવે છે। બીજી તરફ નલ સે જલ યોજના ગામમાં શોભાના ગાંઠિયા સમાન બની છે। હેન્ડપંપ અને બોરવેલ ગામમાં છે, પરંતુ નિરુપયોગી છે, કારણ કે તેમાં પાણીનું ટીપું આવતું નથી। नहीं तो वोट नहीं, पानी नहीं तो वोट नहीं, पानी नहीं तो वोट। बच्चों की समस्या दूर करो, पानी आपो, पानी आपो। बच्चों की समस्या दूर करो, पानी आपो, पानी आपो। नर मुक्या से पाइपो दबाई से पण ए पाइपो दबाई नहीं जाए, ए नहीं आता नर कशुं नहीं पानी। અને પંપ પાણી છે તે મોરું લાગે, પીવામાં કમ ના લાગે, એ ખૂટી જાય। બે બેણો આવે, 3 બેણો આવે, આ ધોવા તે ઠેઠ પેલ પાઈ જવાનું કપડા। નદીમાં પાણી સુમાહાનું આવે તો ચોમાહામાં પાણી આવી જાય તો અમે કઈ જઈએ પાણી ભરવા? ત્યારે ઉનાળો આવી ગયો, ઉનાળામાં પાણીની બહુ તકલીફ છે। કોમ કરીએ, પાણી ભરીએ કે ખાવા બનાવીએ, છોકરાને ભણવા મોકલીએ, કઈ જઈએ એમ। તો પાણીના કારણે આ ગામના છોકરાઓ કુંવારા રહેવા લાગ્યા છે। જો લગ્ન થાય તો વહુ પાણી ભરવા જતી નથી। પાણીની સુવિધાની યોગ્ય માગણી મુદ્દે સ્થાનિકોએ રોષભેર સૂત્રોચ્ચાર કરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી દીધી। તો શાળામાં વિદ્યાર્થીઓ માટે પાણીના જગ મંગાવવા પડે છે। અહીંયા 3-4 વર્ષથી લગ્નનો બી એવું થાય છે। અહીંયા પાણી વિશે વાત કરીએ છીએ તો લગ્ન બી નહીં થતા છોકરાના। નાની ભાદરોલી ખુર્દ શાળામાં આજુબાજુ 3 બોર કરેલ છે, પણ પાણીનું સ્તર નીચું હોવાથી પાણીની સુવિધા નથી। તો બાળકો માટે જગ દ્વારા પાણી પૂરું પાડીએ છીએ। તો સત્વરે પાણીની સુવિધા પૂરી પાડવા એક નાની ભાદરોલી ખુર્દ પ્રાશાળાના આચાર્ય તરીકે નમ્ર અરજ છે। માત્ર ઉનાળામાં જ નહીં પણ આખા વર્ષ દરમિયાન પાણીની સમસ્યાનો તકલીફનો સામનો કરતું એક ગામ છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાનું નાની ભાદરોલી ખુર્દ ગામ છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગામમાં અંદાજિત 60 ઉપરાંત રહેણાંક મકાનો આવેલા છે। 500 થી વધુની વસ્તી ધરાવતા આ ગામના જે રહીશો છે તેમની સ્થિતિ આપ જોઈ શકો છો। પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામમાં હેન્ડપંપ આવેલા છે, પરંતુ પીવાલાયક પાણી નથી। સાથે સાથે જે બોર છે તે પાણીનું સ્તર નીચે જતા હાલ કામ નથી આવી રહ્યા। અહીંયા નલ સે જલની યોજના અમલમાં મૂકવામાં આવી છે, પરંતુ એ માત્ર હાલ કાગળ પર હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ગામની મહિલાઓ મજબૂર બની છે। અહીંયાથી જે ગામમાં એક કૂવો આવેલો છે, આ કૂવામાંથી પાણી લાવે છે। નદીનું પાણી છે, ખાનગી કૂવો છે, ખેત ઉપયોગ માટે પણ આ કૂવો બનાવવામાં આવ્યો છે, પરંતુ જે માલિક છે તેઓ દ્વારા ગ્રામજનોને પાણી ભરવા દેવામાં આવતું હોય છે। ક્યારેક જે આ પાણી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતો હોય છે ત્યારે મહિલાઓને ઊંડેથી મજબૂર બનીને પાણી ખેંચવાની નોબત ઊભી થતી હોય છે। નદીમાં પણ પાણીનું સ્તર ઓછું થઈ જતું હોય છે। સાથે સાથે ચોમાસામાં ખૂબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે। પાણીની પાયાની સુવિધા છે તે નહીં મળતી હોવાનો રોષ પણ અહીંના સ્થાનિકો વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વહેલી તકે અહીંયા જે ગ્રામજનો છે તે પાણીની વ્યવસ્થા કરવામાં આવે હાલ માંગણી કરી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, કાલોલ, પંચમહાલ। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।